नाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण આવે છે ભગવાનની દયા. એમાં કઈ ઘટે નહીં. ભગવાન મનુષ્યના કલ્યાણ અર્થે અને ભક્તોને વિશેષ રૂપે મજબૂત બનાવવા માટે પરીક્ષા લેતા રહે છે. જોકે તેઓ આપણા હૃદયની એક એક ભાવનાને સારી પેઠે જાણે છે, પણ તે છતાંય જેમ અધ્યાપક વિદ્યાર્થીઓની યોગ્યતાને જાણતો હોવા છતાં પણ એમની પરીક્ષા લે છે, એ જ રીતે ભગવાન પણ નિરંતર આપણી પરીક્ષા લેતા રહે છે. અધ્યાપક તો કોઈક અંશે બાળકોની યોગ્યતા નથી જાણતો, માટે પણ પરીક્ષા લઈ શકે છે, પણ ભગવાન તો સર્વાંતર્યામી છે, ઘટે ઘટની ખબર રાખનારા છે. એમના થત્યો કશું છુપાયેલું છે જ નહીં. આપણે લોકો જેને આપતી કહીએ છીએ એ વાસ્તવમાં ભગવાનની મોકલેલી જ આવે છે, અને આવે છે માત્ર આપણને કસોટી પર ખરા ઉતારવા માટે. ખરાખરીનો ખેલ ત્યારે જ હોય, અને ત્યારે જ આપણે ડગી જઈએ, અને ત્યારે જ આપણે રસ્તો ગોતવા મળી કે હવે સારું નહીં હાલે. મોતનો સામનો કરવા એની માથું મૂકવાની કે ને, માથું મૂકે ની માલ ખાય, માથું મૂકવાની તૈયારી હોય ને એમ હાલી શકે. ગેંગે ફેંફે કરવું તો કે ભક્તિ એવી હેલી ના, ખાલી કહેવાય ભક્તિ, એમ હેલી નથી. તો જેમ સેમ હાલી જવાની તૈયારી હોય તો દુનિયા તમને નકારી જાય, તમારો પરિવાર એ નકારી જાય, તમે એક કે મેળના નો રહ્યો. તમે નો રહ્યો ત્યારે જ ભગવાન યાદ આવે ને. બાકી સુખમાં કોઈ કીધું લાખો 50 લાખ રૂપિયા આવી ગયા, કોઈ કીધું અમારું આખું ખાનદાન ભેગું થઈને મહેનત કરી એમ કે, અને જો કઠણાઈની જગ્યાએ 20 લાખનું લેણું થઈ ગયું, કે અમે આખું ખાનદાન મહેનત કરી ત્યાં 20 લાખનું લેણું છે, એમ કોઈ અત્યાર સુધી કીધું? આવ્યા તો એમ કે અમારો આખો પરિવાર તૂટી ગયો, અને વૈયા ગયા તો એમ કોઈ ન કહેતું. નકર તમારે લીધે જ ગયા ને કે ભગવાન લેવા જ નહોતો આવ્યો. સારું છું તો આપણું, અને ખરાબ છું તો ભગવાન. એટલે આપણે તૈયાર છીએ. એટલે એ જોવે તો ખરો ને. જો આપણી લૌકિક વ્યવહારમાં પરીક્ષા લેતા હોય વિદ્યાર્થીની, અને તપાસ કરીને જ એને માર્ક્સ દેવાતા હોય, તો આમાં તપાસ તો થાય. અને એમાં આપણે કે ખરા ઉતરીએ નહીં, અને તરત 3 દી કે 4 દી કે 8 દી 15 દી 100 મહિના ભજન કર્યું ને આપણને એમ થાય હું તો ભગવાનનું નામ લો તોય કસોટી આવે. પણ તમે હકીકત જે જગ્યાએ ગયા છો એને કસોટી થવાની જ છે. તો જ તમારી હાસા ખોટાની પરખ થાય ને. એમને તો પરખ ન થતી. તમારા હાથમાં મણી આપેલો છે, પણ તમે ફરતી કોલો રૂનો પડદો મૂકેલો છે. લોખંડની ડબ્બી છે, એમાં મણી છે, અને ફરતી કોઈ રૂનો પડદો છે. હવે તમારી આગળ હોય તો એ કામની ખરી કઈ મણી નથી કામની, કેમ કે તમને એ પડદો કાઢતા આવડ્યું નથી. આગળ જો પડદો હટી જાય અને મણી લોખંડને સ્પર્શ કરી જાય તો હોનું છે, તો કઈ ભીખ માગવા પણ છે નહીં. એમાં આપણને ભગવાને રામ નામ મણી દીપ ધરું જીહ દેહરી દ્વાર તુલસી સાહસ બહાર જો સાહસો ઉજિયાર, એવી મણી કીધેલું છે, પણ આપણે એનો પ્રયોગ ક્યારે કરતા નથી, એટલે દુઃખ છે હામું. આપણા ઉત્થાન માટે અનિચ્છા અને પરેચ્છાથી જે કંઈ પણ આવી મળે છે એમાં ભગવત ઈચ્છા સમજીને પ્રસન્ન થવું. આ વાત માત્ર અનિચ્છા અને પરેચ્છાથી જ પ્રાપ્ત થયેલા સુખ દુઃખ આદિ ભોગોમાં જ લાગુ પડે છે. તમારી ઈચ્છા છે તોય સુખ આવી ગયું, અને નથી તોય આવી ગયું. બેયમાં એક જ ભાવ રહ્યો છે. દુઃખ આવ્યું તો એનો ભાવ રહ્યો છે, અને સુખ આવ્યું તો એનો ભાવ રહ્યો છે. આપણે શું કરીએ? સુખમાં ગોત્યા ન જડીએ, જરાક સારું થઈ જાય ને તો નો દેવાના જવાબ દેવા મળીએ, અને પછી દુઃખ આવે ને કે ભાઈ ભગવાનની જેવી મરજી, ત્યાં ભગવાનની મરજી. નવા કર્મના વિષયમાં નહીં, નવું કર્મ તો ભગવાનનો આશરો લઈને પોતાની સાત્વિક બુદ્ધિથી ભગવાનની આજ્ઞા અનુસાર સુંદર રીતે કરવું. સઘળા કામોમાં આવું જ સમજવું. અનુકૂળ પ્રતિકૂળની પ્રાપ્તિમાં જેનો જેટલો રાગદ્વેષ હરક્ષોક ઓછો થઈ ગયો એટલો જ એ આગળ વધેલો છે. આ પાકી પરીક્ષા છે. જેટલો વિકાર હોય છે એટલો જ તે નીચે પડેલો છે. તમે કદાચ આસમાન આવી ગયા હોય, એટલી બધી સ્થિરતા તમે પ્રાપ્ત કરી લીધી, અને તમારામાં એક વિકાર જાગી ગયો એટલે તમે પાછા હેઠા ને હેઠા જ થવો. એટલે ગૃહસ્થો માટે મોટો ફાયદો એ કીધેલો છે. તમે આમાં રામ રામ કહીને 1000 વાર પડો ને
તો મહાપુરુષોએ અને ભગવાને એમ કીધું એટલે જ્યાંથી પડો ત્યાંથી ઉભા થઈને હાલવા મળો. કેમ કે તમે બધાનું ભરણ પોષણ કરનારા છો. અને ઓલા સંન્યાસ લીધો ને એમાં એ છૂટી નથી. એકવાર ભૂલ પડી એટલે આખી જિંદગીનું પતન થઈ ગયું. તો આપણે એની કરતા સારું છે ને, આપણી માટે સારું આપેલું છે આપણને એમ. પણ છતાંય આપણીથી નથી થતું. ઓલાને ત્રણેય ત્રિકાળ સંધ્યા કરવી પડે, આપણે એક કરીએ ને તોય બકે. પણ તો એકેય આપણે નથી કરતા, એમાં આપણે બાના કાઢીએ. આગળ કોકે કીધું હોય તમને અહીંયા કલાક ઉભા રહીજો, 500 રૂપિયા આપવાના છે, તમારે ગમે ખાવાનું ભૂલી જાવ કે ન ભૂલી જતા? હે, ભૂલાઈ જાય. આ સ્વાર્થ છે. પછી આપણે એમ કહીએ હું નામ તો લઉં, નામ એમ નહીં, 21, 51, 11 એમ માળાથી સ્ટાર્ટ કરવું પડે અને અડગ રહેવું પડે, ત્યારે સામે કોઈ પણ વસ્તુ પ્રગટ થાય. એમને એમ નથી થતી. તમારે કોઈક પાસે વ્યવહારિક પ્રક્રિયા કરવી હોય, એની પાસે કઈ કામ કઢાવવું હોય તો ત્યાં તમારે લબડવું પડે. નથી લબડવું પડતું, ઘણી આજીજી કરવી પડે, કાલાવાલા કરવા પડે, ત્યારે એ માણસ તમારું 2-5 હજારનું કામ કરે. જો વ્યવહારિકમાં એટલી બધી વ્યવસ્થા કરવી પડતી હોય તો આ તો અખિલ બ્રહ્માંડના માલિકને રીઝવવાનો છે, એની પાસે ન કરવી પડે. ત્યાં આપણે આપણી ફોજદારી આંકી અને ચતુરતા આંકી, તે ગાંડો નથી, જરાય ગાંડો નથી, એને બધી ખબર પડે. એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે, તમારું એકનું ન થાય. આપણે એને ક્ષેત્ર વાલી નીકળીએ, શું થાય? એટલે નો એમ નથી થઈ જતું. વિકાર એ 2 પ્રકારના છે, એક મુક્તિ અપાવનાર અને બીજો પતન કરાવનાર. 2 પ્રકારના વિકાર આવે. મુક્તિદાયક વિકાર બીજાને દુઃખી જોઈને દુઃખી થવું અને બીજાનું સુખ જોઈને સુખી થવું. આ વિકાર હોવા છતાં પણ મુક્તિદાયક હોવાને કારણે સ્વીકારવા યોગ્ય છે. પતન કરાવનાર વિકાર પોતાના દુઃખમાં દુઃખી અને પોતાના સુખમાં એટલે કે સુખદાયક પદાર્થોની પ્રાપ્તિમાં હરખાવવું. આ વિકાર ત્યજવા યોગ્ય છે. તમને દુઃખ છું મન હું રાજી થાવ, એ કઈ કામનું નહીં, આ વિકાર નહીં કામનો. પણ તમને દુઃખ છું મને થવું જોઈએ, બાપુને બિચારા હેરાન થઈ ગયા, સુખી જાવ કે સારું ભાઈ હાલો રેડી, એને ભક્તિ ગાડી થઈ ગઈ, આવો હોવો જો ભાવ. અને કોઈ પણ વ્યક્તિ તમારી કઈ પણ કરતો હોય તો હું તેમ કહું 2-4 એવા રાખજો ગામમાં, એવા 2-4 મિત્રો રાખજો. ક્યાંય પણ આગળ ખૂણે ખાસરે બેઠો બેઠો કરતો હોય ને તો એની પાસે આપણે ક્યારેક બેહવા જવું. કેમ કે વગર હાબુએ વગર મહેનતે અને તરત ધોઈ નાખે, તરત તમને સોખા કરી નાખે. બીજું એક એવું સાધન નથી કે તમે તરત સોખા થાવ, આનાથી તરત થઈ જાવ. એને ઉતનો હારો કેવો પડે ને, આપણી માંથી બોજો ઉતારી લીધો ભલા માણસ, એમ ધન્યવાદ દેવો પડે. એ આપણી માટે ધન્યવાદ ને પાત્ર છે. પણ જે આ 2 થી સળિયાતો વિકાર છે એ ઘણો લજ્જાસ્પદ છે. બીજાના દુઃખથી સુખી થવું અને પ્રફુલ્લિત થવું અને બીજાને સુખી દુઃખી જોઈને ઉન્નત જોઈને દુઃખી થવું, બળવું, આ તો ઘણી નિષ્ઠા છે. તમારે સારું થઈ ગયું મન બળતરા થાય, એની જેવો અધમ માણસ કોણ કહેવાય? તમને સારું થયું તો મને એમ થવું રેડી છે, આ માણસને એને અધમ કીધો. આ આસુરી પ્રકૃતિ ધરાવનારાઓનું લક્ષણ છે. અને આનાથી વધુ નિષ્ઠા બીજી કઈ છે? આપણી સાથે ભલાઈ કરે એની સાથે બુરાઈ કરવી. આ જાતના અત્યંત નીચ પ્રકૃતિ ધરાવનારાઓ માટે તો શાસ્ત્રોમાં કોઈ શબ્દ નથી. તે કે ન જાની મહે. સૌથી સારી વાત કઈ છે? પોતાની સાથે જે બુરાઈ કરે એની સાથે પણ ભલાઈ કરવી. તમારી સાથે તમારું કોઈ ખરાબ કહેતો હોય તો એની પાસે, મેં આગળ કીધું ને કે એની પાસે બેહવા જવું કે નહીં ભાઈ તું રેડી માણા, એને વખાણ કરો. કેમ કે નહીતર તો એ તમે બહુ અમુક સિંહ તમારે, હું ઘણી વાર કહેતો કે ભાઈ તમે કોઈ સિંહ ધારણ કરો તો જ તમે એકદમ સાફ થાવ, નહીં તો સાફ ન થાવ. તમે તિલક કરો, કોઈ પણ સિંહ ધારણ કરો, શિખા રાખો, એવા સિંહ ધારણ કરો ને એટલે માણસ તરત આમ જલન થવા મળે. એ અંદરથી સ્વીકારવા મળે કે આમાં ફેર પડી ગયો. તમને ભગત તરત ભગત કહેવા મળે. ભગત માણસ ક્યારે કે? આપણે એ નહીં સી ભાઈ, એમાં ક્યાં બીજું કઈ માથે આવી ગયું નથી આવ્યું, પણ જલન થાય અંદર કે આમાં સારું કાંઈક આવ્યું એવું, કારણ આપણે આ કેવું પડ્યું. એ જલન જ તમને ઘણા ખરા સોખા કરી નાખે. એની સાથે પણ ભલાઈ કરવી. જો તોકો કાટ બુવે તાહી બહુ તું ફૂલ. તમને કોઈ કાંટા વાવે તોય તમારે ફૂલ વાવવાના એમ. બસ આટલામાં જ આપણું કલ્યાણ છે. તો હી ફૂલ કો ફૂલ હે વાકો હે તિરસુલ. એ ઉત્તરાર્ધનો ભાવ અને આપણે લેવાની જરૂર નથી. વાકો હે તિરસુલ એ વાત શ્રેષ્ઠ પુરુષો સાંભળવા નથી ઈચ્છતા. આ કાયદો જરૂર છે, પણ ક્ષમાવાન માણસો કાયદા તરફ ધ્યાન નથી આપતા. એમનો તો ક્ષમા કરવાનો સ્વભાવ હોય છે. તેઓ સ્વભાવે જ સઘળા પ્રાણીઓને પ્રત્યે દ્વેષ રહિત અને સૌના મિત્ર હોય છે. એમના હૃદયમાં સૌના પ્રત્યે કરુણા હોય છે. પોતાની સાથે બુરાઈ કરનારાને પણ દંડ મળશે એ વાત સાંભળીને
તો એ સાધુ પુરુષો આંસુ સારે છે. કોઈ પણ આપણને એમ હોય કે ભાઈ આ આમ છે તેમ છે, તો આપણે એની ટીકા ટિપ્પણી ન કરાય. કેમ કે તમે તમારું તો કઈ કરી નથી શકતા, અને જે કરે છે એની ટીકા ટિપ્પણી કરો અને એમાંય તમારાથી કઈ કટુ શબ્દો કહેવાય ગયા, તો હવે માની લો એ કઈ સ્થિતિમાં છે તમને ખબર નથી, બરોબર? હવે તમે એની માથે ટીકા ટિપ્પણી કરો તો ઓલા કીધેલું છે ને ભગવાને કે મને 2 ગાળી દીજે ને પોહાણ થાય, પણ મારા દાસને કોઈ 2 શબ્દો કટુ શબ્દો કે એ વાત ખોટી પડે તો પછી ત્યાં શું થાય એને વિચાર કરવો પડે. ઓલો ન ઈચ્છતો હોય પણ પરમાત્મા બતાવી જાય, આમ પ્રમાણ આપી જાય. હા એમ. એક મહાત્મા પુરુષ નાવડીમાં બેસીને પાર જઈ રહ્યા હતા. એ જ નાવડીમાં 2 અત્યાચારી દુષ્ટો પણ બેઠેલા હતા. કારણ વિના કોઈને કષ્ટ આપવાનો દુષ્ટોનો સ્વભાવ જ હોય છે. એમણે પેલા મહાત્માની સૌમ્ય સરળ અને શાંત આકૃતિ ખટકવા લાગી. બંને જણે અરસપરસ સંકેત કરીને મહાત્માને નદીમાં ડૂબાડવાનું નક્કી કરી લીધું. હવે મહાત્માનો શું વાંક હોય? એમણે ધીમેથી એમને નાવડીમાંથી નીચે પાડી દીધા. નીચે પડતા જ આકાશવાણી થઈ, આ બંને દુષ્ટ છે, અત્યાચારી છે, કે જેઓ આપને કષ્ટ આપી રહ્યા છે એ આપને નદીમાં ડૂબાડી દેવા ઈચ્છે છે. આપ કહો તો એમને જ આ નદીમાં ડૂબાડી દો. બસ આ આકાશવાણી સાંભળતા જ મહાત્મા રડી પડ્યા અને કહેવા લાગ્યા, હું કેવો અપરાધી છું કે જે મારે કારણે આમને ડૂબાડી દેવાની વાત હું સાંભળી રહ્યો છું. આ મહાપુરુષ કહેવાય. તમે જાઓ ને કોઈ ગરીબ માણસ આવ્યો હોય બાપુ પાસે અને 2-5 લાખોપતિ ને હજારોપતિ આવ્યા હોય તો એવડાને પેલા સ્થાન મળે ને ઓલાને વાહે બેહવું પડે, તો એ સાધુતાને યોગ્ય નથી. ખાલી કહેવાના આવે, લુગડા બદલીને બેસી ગયા કહેવાય, ભાઈ એમાં સાધુતા ન કહેવાય. વારો તારો એટલે એનામાં ભાવ જ નથી. ખાલી એ તો બિઝનેસ કરવા બેઠા કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા તો એને અહીંયા પડખે લઈ લો, અને ઓલા આવ્યા હતા કે એને વાંધો નહીં બેસી જાઓ, એની સામુય ન જોવે, એનામાં સાધુતા ન કહેવાય. મહાપુરુષો એવા ઘણી જગ્યાએ છે. આજનો એક પ્રસંગ તમને કહું, આપણે જે WWF માં આવે ઓલો રિંકુ સિંહ રાજપૂત કુસ્તીબાજ છે કે નહીં, ભારતનો શ્રેષ્ઠ વીર પુરુષ કહેવાય, એ આજ જ પ્રેમાનંદ બાબાના આશ્રમે ગયો. તો હવે ત્યાં લાખોપતિ જાય તોય હરખો અને રોડપતિ જાય તોય હરખો, બધાને હરખો જ ભાવ મળે. મતલબ સાધુ પુરુષ કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ આશ્રમ જ્યાં હકીકતનો સત્યતા હશે ને ત્યાં તમને ચોખ્ખું જોવા મળશે. અને આપણે અહીંયા શું થઈ ગયું તો બિઝનેસ કરી નાખ્યો, આશ્રમો બનાવી ધંધો કરવાનો એક મોટો બિઝનેસ માંડી દીધો. ફલાણા બાપુ તકે ફલાણા ભાઈ તકે એને સારી રીતે ઓળખે, આપણે તક આપણને કોઈ ન ઓળખે. તો સાધુ આગળ એ વસ્તુ ન હોય. હું મહાત્માની કરુણાભરી વાણી સાંભળીને ફરી આકાશવાણી થઈ કે એમને દંડ ન આપવામાં આવે તો શું કરવામાં આવે? ત્યારે મહાત્મા બોલ્યા, આમણે મારા દર્શન કર્યા છે, સ્પર્શ કર્યો છે અને સંગ કર્યો છે. જો ભગવાનની મારા પર કૃપા હોય અને જો હું સાધુ માનવામાં આવતો હોઉં તો એક સાધુ પુરુષના સંગથી જે લાભ વાસ્તવમાં થવો જોઈએ એ લાભ આ બંનેને થાય. અર્થાત આ લોકો પણ સાધુ સ્વભાવના બની જાય. ભગવાને જ કીધું તમે કે નદીમાં ડૂબાડી દઈ, પણ આને શું કીધું કે મારી હારે રહ્યા, મારી વાણી સાંભળી, મારો સ્પર્શ કર્યો, ને જો હું હકીકત સાધુ હોઉં તો મારામાં જે ભાવ છે એ આનંદ ભાવ આવી જાય, સાધુ જેવો ભાવ. તો એને તો એની ઉપર દયા જ કરી ને, કરુણા કરી. આને સાધુ કહેવાય. એ મહાત્મા પુરુષની અને આકાશવાણીની અરસપરસની વાતો સાંભળીને દુષ્ટો પર ઘણી મોટી અસર થઈ અને બંને મહાત્માજીના ચરણોમાં પડી ગયા અને બસ એ જ ક્ષણે મહાત્મા બની ગયા. આ ઉચ્ચ શ્રેણીનો વ્યવહાર થયો. આમાં દયા, ક્ષમા, અહિંસા, ક્રોધ બધું જ આવી જાય છે અને આમાં બધા જ ઉચ્ચ ભાવો પણ છે. મહાત્માજીને આકાશવાણી પર રડવું આવી ગયું હતું. એ વિકાર તો હતો, પણ એ વિકાર બીજાનું હિત સાધવા માટેનો હોવાથી મુક્તિદાયક હતો. એમાં એનું અહિત નહોતું ને બીજાનું હિત હતું, એટલે મુક્તિદાયક હતો. આ મહાપુરુષનો સિદ્ધાંત છે, એમના હૃદયનો ઉદ્ગાર છે. આવો વ્યવહાર કોઈ પણ આચરી શકે છે. માત્ર સૌનું હિત કેમ થાય એવી સદબુદ્ધિ જોઈએ, આટલું બસ છે. આ વ્યવહાર જ કર્મયોગ છે. કર્મયોગ કોનું નામ છે? જે કાર્યમાં સ્વાર્થ ન હોય, કોઈ ફળની આકાંક્ષા ન હોય અને બીજાનું હિત જેમાં સમાયેલું હોય એ જ કર્મયોગ છે. આને જ ખરો કર્મયોગ કહેવાય. અને મહાપુરુષોને ઘણા આપણે એમ કે કોકને કેન્સર છે ને કોકને આમ છું ને તેમ છું ને એવા બધા નોખો રોગો થતા હોય તો એ પૂર્ણ બ્રહ્મને પામી ગયેલા હોય. કાંઈ એનું પ્રારબ્ધ હોય, ઝાઝા ભાગ તો પ્રારબ્ધ હોય જ નહીં, કેમ કે એનું પ્રારબ્ધ દગ્ધ થઈ જાય, એટલે એટલું બધું ન હોય. પણ હવે અમુક મારી તમારી જેવા કોઈ ગયા હોય તો
તો એના અમુક દુઃખો લઈ લીધેલા હોય, એવી રીતના ભોગવતા હોય કે પોતાના જ દુઃખો ભોગવતો હોય એવું ન હોય, દયા કરીને લઈ લીધેલા હોય. આના થોડાક આચરણથી જ કલ્યાણ થઈ જાય છે. ભગવાન કહે છે, ગીતાના બીજા અધ્યાયનો 40મો શ્લોક છે, નેહાભિક્રમ નાસ્તોતિ પ્રત્ય વાયો ન વિજ્યતે. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી, અને પ્રત્યયવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે. નક્કી કરી લેવું પડે તો તમારું કર્મ તમને આ સંસાર સાગરમાંથી છોડાવી શકે. તમારે ખાલી ફેર એટલો જ કરવાનો, તમે જે કરો તો છો સેવા ભગવાનની, બરોબર, તો ફેર એટલો કરવાનો છે કે સ્વાર્થને લઈને નહીં, નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ કે મારી આ ફરજ છે કે મારો આ ધંધો છે એમ નહીં. મારે રોજ આ કરવાનું છે ને આની હાટું જ હું આવ્યો છું. આ જ મારું કર્મ છે, આ જ મારું કર્મ છે. આપવું ન આપવું ઈશ્વરના હાથની વાત છે ને, એના હાથની વાત છે. તમને કેટલું દેવું, તમે આખો દિવસ મહેનત કરો, 99 લખ્યા હોય ને તો ઊંધા માથે લટકી જવાનું, 100 ન થાય કોઈ દે. કોઈ એમ કે હું મહેનત કરીને કરી નાખું, તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં એક કવિ થઈ ગયેલો છે રાજડો કરીને, એને કીધેલું છે માનવી મથી મથીને થાકે ને તો વીઘો માંડ પવાય, રઘુવીર રીજે જો રાજડા તો નવખંડ લીલો થાય. એને અડધી કલાક થયા નવખંડ ભૂમિ લીલી કરતા, અને તમે 7 જણા હાથે કોઈ વળખાવ ને તો 1.5 વીઘો ન પીવે. એટલે એના હાથની વાત છે. એટલે બહુ મહેનત કરવાની, નહીં કરવાની એવું નથી કેતા, પણ મતલબ યોગ્યતા પ્રમાણે બધું લૂંટી લેવી એવી મહેનત ન હોવી જોઈએ. ભાવ એ છે કે થોડુંક કર્મ જો નિસ્વાર્થ ભાવે થઈ જાય તો એ મુક્તિ અપાવનારું હોય છે, અને તો સદા જેના સઘળા કર્મો નિસ્વાર્થ ભાવે થાય છે એ લોકો તો મુક્ત રૂપ જ છે, અને એમના તો દર્શન સ્પર્શ ભાષણથી બીજા લોકો પવિત્ર થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. માટે જ સ્વેચ્છાએ કામ કરો, સાવધાનીપૂર્વક કરો, સ્વાર્થ ત્યજીને કરો, અને બીજા લોકોના હિતની દ્રષ્ટિએ કરો. કામ એ જ કરો જેથી ભગવાન રાજી થાય. એને રાજી કરવા માટે કે આજ મારા ભગવાનને કેવો શણગાર કરવો, કે આજ મારે શું કરવું, કે આજ આ બધી તમે અલગ અલગ એની ઓલી હોય. તમે ખાલી આ જાવ ને આરતીના ઘોંકા ઉતારીને આવો તો આખી દુનિયા ઉતારે, એને આપણે ન ઉતારી શું ફેર પડી જાય? કયો કરવું તો કોઈ પણ વસ્તુ ભાવે કરવાની, તો એનું ફળ મળે આગળ જતા. નહીતર એક તમને કેમ કોઈ નોકરીએ મૂક્યા હોય અને પછી તમને કીધું હોય ભાઈ તમને 10,000 પગાર આપી, તમારે રોજ એ બાઈની ગાળ્યું સાંભળવાની, તો હું તમને એવાય માણસો બતાવું કે એના છોકરા વિદેશમાં રહેતો હોય ને એના બાપાને એને હાસવા મૂકે, એના બાપા આખો દી જ કરતા હોય, તો ઓલાને સાંભળવાનું હાથ પાડવાની આખો દી. એ પગાર જ 20,000 એનો તમને આપતા હોય, તમે સાંભળો કે ન સાંભળો? 20,000 પગાર તો ગાળ્યું સાંભળો કે ન સાંભળો? તો અહીંયા તમે પગારની જેમ કરો, કામ કરો એમ નહીં, પોતાનું છે, મારો આજ મારું કર્મ છે એમ કરીને કરો એટલે ફળ મળે મળે ને મળે જ તે. કારણ આપણે આપણું અને મારું આજ કર્મ છે એમ ક્યારેય કરીને કર્યું નથી. અને પહેલા તો આપણે એ જ વિચારવું પડે ને હું કઈ કોટીમાં જન્મ લઈને આવ્યો એમ. તો તમારો અધિકાર જ નહોતો, તમને કોટી મૂકવાનો હતા. અને અહીંયા આવીને આપણે રાક્ષસ જેવું જીવવી તો આપણા મન રાક્ષસમાં ફેર નથી. એ પ્રમાણ થઈ જાય કે મને ક્યાં મોકલ્યો ભગવાને, આ મારો શું અવતાર છે, હું લઈને હું આવ્યો છું. ત્યાંથી તો આપણે નક્કી કરવું પડે ને. એ તો આપણામાં આવવું જ જોવે કે હું શું કામ આવ્યો, અહીંયા આવ્યો શું કામ. એ તો પેલા વિચારવું જોઈએ ને. ક્યારે વિચાર્યું એવું કે હું શું કામ આવ્યો અહીંયા? ખાવું પીવું મોજ મજા કરવા દેવા અહીંયા? એવું લાગે? તમારી એકની વાત નથી, રેડીમેડ છે, બધાને લાગુ પડે. તમારે સામું જોઈને વાત કરું, બરોબર? તો હું ખાવા પીવા દેવા, એશો આરામ કરવા, ચાલો તો આવડા હાવ જ ને એને ક્યાં લાખ રૂપિયાનું ભાણું ખાય, કોઈ જ દાડીએ જાય? અને આપણે 50 રૂપિયા હાડું થઈને આખો દી મહેનત કરવી પડે, ખાવાને પેટ ભરવા 50 રૂપિયાનું કહેવાય ને ખાવાનું, તો એ કરવી પડે કે ના કરવી પડતી? અને ઓલાને લાખ રૂપિયાનું આપે હુતા હુતા ન આપતો? આપણો ભરોસો નથી, એટલો આ વાંધો છે, બીજું કાંઈ નથી. અને પછી જયારે આપણી તકલીફ આવે ને તે આપણે એમ કે ભગવાને આમ કર્યું, ભગવાને ન કર્યું તેથી તમે કોઈને જવાબ ન થાય. ભાઈ હું એવા પરમાણુ એમ તમને મળે હામાં. આ સમય છે, કુદરત છે ને ક્યારેય કોઈ ન ઓલો કરે, એટલે બસી ના લો. અને હંમેશા પોતાના માથે ભગવાનનો હાથ છે એમ સમજીને સતત પ્રસન્ન રહો. સુખ દુઃખ ગમે આવે ભગવાને મોકલેલું છે એમ કરીને માનીને પ્રસન્ન જો કે આમાં એ મને કંઈક ઘડવા માંગતો હશે તો જ તમને દુઃખ આપ્યું હોય. અને સુખ આવે એક ધરું સુખ રહે તો માણસને ભાન ન થાય, પણ સુખ આવ્યું ને પછી દુઃખ આવે ને તો એ ઘડાઈ જાય કે દુનિયામાં કેમ જીવવું એમ. હા,
અને ઘડાના વગર કોઈને ખબર ન પડે. આ એક ઉત્તમ સાધન છે. પોતાની બુદ્ધિ અનુસાર એ જ કામ કરતા રહેવું જે કામથી ભગવાન રાજી થાય. સુખમાં કોઈ રામ રામ કીધા કે હાલો 2 માળા કરવી એમ કીધું કોઈ ન કે. એ તો કોઈક સમજેલા હોય ને એ જ કરે, બાકી બધા ન કરે. જેને ખબર જ છે, જેને પહેલેથી જોઈ લીધેલું છે કે આમાં તો આ બધી જંજાળ જ છે, આમાંથી તો મરી જવાના છે, જેને નક્કી કરેલું એ કરે છે સમજેલા માણસો. બાકી જેને સુખ હોય ત્યારે કોઈ રામને ન સંભાળતું. એ તો દુઃખ આવે તો એ ભગવાન ને માતાજી ને બધા આવે. સ્વેચ્છાએ પણ જે કાર્ય કરો તે એમની આજ્ઞા સમજીને કરો. અનિચ્છા તથા પરેચ્છાથી જે કરો એને ભગવાનની પ્રેરણા સમજીને કરો. પરેચ્છાથી જે થાય છે એને એમ સમજો કે ભગવાનની જ ઈચ્છાથી આવું થઈ રહ્યું છે. ભગવાન જ આવું કરાવે છે. અને અનિચ્છાથી જે થાય છે એને એમ સમજો કે સ્વયં ભગવાન જ આવું કરાવે છે. બે બાજુ એની ધાર રાખો, એની માથે જ મૂકી જત કઈ તકલીફ નથી. પણ મેં પેલા કીધું એમ અત્યારે કહું કે સુખ આવે તો મેં કર્યું, દુઃખ આવે તો ભગવાને કર્યું. બારનું તો આપણે આગળ હોય જ તે. હા, અને જો ઓલા કેમ કઈ ઈશ્વરની ગતિ ન્યારી છે, કઈ થાય નહીં. અમુક તો આપણા ઘરે 2-5 લાખ રૂપિયા આવ્યા હું આપણે ઓટે બેઠા બેઠા કઈ વાતો કરીએ ઓટે બેઠા બેઠા કે ભાઈ 2-5 લાખ રૂપિયા આવ્યો, હું જાતા નહીં આપણે આગળ પીડ્યા એમ કોઈ જ કીધું આજ સુધીમાં અમે બેઠા મેં કોઈ કીધું હોય કયો. અને જરાક ભગવાનનું નામ લેવા મળીને એવું બધું કરવા મળીએ ને તે આપણે પોણા ગામને દેખાડતા હોઈએ. આ કઈ દેખાડવાની વસ્તુ નથી. હા, તમારો ધર્મ છે, તમે પૂજા પાઠમાં બેહો ત્યારે જે કઈ કરો, પછી તમે નીકળો અહીંયા આવવા માટે નીકળો ત્યારે કરો. બાકી આખો દી કઈ અમુક વસ્તુની જરૂર જ નથી, દેખાડવાની વસ્તુ નથી આ. બસ દરેક કાર્યની પાછળ ભગવાનની જ પ્રેરણા છે એમ સમજીને મુગ્ધ થતા રહેવું એ જ ભક્તિ છે, એ જ શરણાગતિ છે અને એ જ કર્મયોગ છે. જે ક્રિયામાં ભગવાનની સંમતિ હોય એ જ કામ કરવું. અને એ કામ કેવળ એમના ભગવાન માટે જ કરવું. સર્વ કાંઈ પરમાત્માનું સમજીને એમને અર્પણ કરી દેવું. અને પ્રત્યેક ક્રિયા કરતી વેળાએ ભગવાનને યાદ રાખવા. ભગવાનના દરેક વિધાનમાં નિરંતર એમનું સ્મરણ કરતા કરતા પરમ સંતોષ માનીને બધો વખત પ્રસન્ન રહેવું. તમને થાય કે કઈ વાતને લઈને ખુશ રહીએ તો એનો ઉત્તર એ છે કે ભગવાનની દયાને જોઈને જુઓ કે ભગવાનની તમારા ઉપર કેટલી દયા છે. ક્યારેક આપણી પોતાની જિંદગીમાં નજર કરજો, તમે કેવા કેવા કૃત્યો કરેલા છે એમ તમે બધાએ. આ તો ભગવાનની દયા છે ને તે આપણે જીવીને કરી. એક કર્મનું ફળ આપ્યું હોય ને તો ભૂકા કાઢી નાખે એવું છે. વિચાર કરો, કોઈને કહેવાની જરૂર નથી. પોતાના જીવનમાં અંદર નજર કરો ને તો તમને એમ થાય ધ્રુજારી પડી જાય. એવા આપણે કર્મો કરેલા છે. આપણે હું કઈ ઓલા છીએ? નજર કરો ને તો એ ખબર પડે આ તો આનું ફળ આવ્યું હોય ભૂકા કાઢી નાખે. તો એ કેટલો દયાળુ છે તોય આમાં બસ આવે છે કે હજી પાછો વળી જાય, હજી પાછો વળી જાય, હજી પાછો વળી જાય. પણ આપણે ન સમજતા. બાકી તમારું એક કર્મ માથે કોઈને કહેવાનું હોય, પોતાની સાતીનો જ અનુભવ હોય. એક કર્મ માથે નજર કરો ને તો તમારા રૂવાડા ખાંડા થઈ જાય. એવા કર્મો કરેલા છે. ભગવાનની અપાર દયા સમજીને એટલો આનંદ થવો જોઈએ કે અહીંયામાં સમાય નહીં. અને બધો વખત આનંદમાં મુગ્ધ રહેવું, વારંવાર પ્રસન્ન રહેવું. અહો પ્રભુની કેટલી દયા છે કે આજ સૌથી શ્રેષ્ઠ સાધન છે. આજ મોટામાં મોટું સાધન છે. અને આજ ભક્તિ છે તથા આનું જ નામ શરણ છે. ઈશ્વરની દયા, ઋષિ અને એમના સ્વરૂપનું સ્મરણ કરીને પ્રસન્ન થતા રહેવું. સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય એમાં એમની દયા જુઓ અને પોતાના દ્વારા કરવામાં આવતી ક્રિયામાં પોતે જોવું કે ભગવાનની ઋષિ શું છે. જેની દયા અને ઋષિનો ખ્યાલ હોય એ પુરુષના સ્વરૂપની સ્મૃતિ તો રહે જ છે. જ્યારે તમને એમ લાગે કે અમુક મહાત્માની મારા પર કેટલી દયા છે તો એ વખતે એમની સ્મૃતિ તો સાથે જ છે. અને જ્યારે તમે એની ઋષિ અનુસાર કામ કરશો એ વખતે પણ એમની સ્મૃતિ તો તમને રહેશે જ. આવું જ ભગવાન માટે પણ સમજવું. કોઈ મહાપુરુષનું તમારી માથે દયા હોય તો તમને કાંઈ પણ તમારે સારું મળવું છે તરત તમે નથી કહેતા કે ભાઈ એનો હાથ મારી માથે છે. તરત શબ્દ તમારી સામે આવી જાય ને. ભાઈ કોઈ માણાનો શબ્દ તમારા કાનમાં ગુંજતો હોય ને એની શબ્દ તમારી સામે આવી જતી હોય તો આ પરમાત્મા છે. તમારું કોઈ પણ રૂપની તમે ભાવના કરેલી છે. કલ્પના તો કહેવાય નહીં, કલ્પના એ કાલ્પનિક કહેવાય એટલે એ નો માન્ય થાય. પણ ભાવના તમે જે રૂપની કરેલી છે એ રૂપ તમારામાં પ્રતીત થવા જ મળે. રામ, કૃષ્ણ, શિવ, હરિ જે કયો એ.
તમારામાં દેખાય જ તે અમુક સમયની અંદર જ તે એની પ્રતીતિ થાય. પણ આપણે ત્યાં સુધી પહોંચીએ નહીં અને એમને એમ ફોજદારી કરીએ તો કેમ થાય? ફળ મોટું જોવે છે અને કરવું કઈ નથી, તો એમ નહીં થાય. ભૂખ તમને લાગી તો તમારે ખાવું પડે, હું ખાઈ લઉં કે બકે નહીં. એમ બકતું હોય તો આમાં કંઈક સાબિતી આપો. ન થાય ને, તો એમ છે. માટે ભગવાનની પ્રસન્નતા મેળવવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિએ ભગવાનની દયા પર નિર્ભર રહેવું, એ દયાનો અનુભવ કરતા પ્રસન્ન રહેવું અને એમની પ્રસન્નતા મુજબ જ કાર્ય કરતા રહેવું તથા નિરંતર એમનું સ્મરણ કરતા રહેવું.